આણંદ અને વિદ્યાનગર ગાંધીનગર રહેવાનું થાય એટલે ઓછું આવવાનું થાય મને. ગાંધીનગરથી અહીંયા આવીને આટલા બધા લોકોને મળવાનું જોવાનું એવું બનશે એની ખબર નહોતી, પણ બહુ મજા આવે છે કે આટલા બધા લોકો, જેમાંથી કેટલાક લોકો તો ભણેલા જ નથી, એના સંતાનો પહેલી વાર ભણતા હશે અને શિક્ષણ સાથે પહેલી વાર જોડાયા છે, એવા લોકો અહીંયા બેઠા છે અને એની સાથે મારે વાત કરવાની છે. હું ગામડામાં ઘણું બધું રહ્યો છું, થોડી ઘણી ખેતી કરી છે, ખેતીના ઘણા બધા કામ કર્યા છે, એટલે એમાં કેવી મજા આવે ખબર છે. પણ આખો વખત કામ નથી કર્યું. ઘણા એવું કહે કે થોડા દિવસ કામ કરવાની મજા આવે, પણ રોજ કરતો ખબર પડે એ કેવી તકલીફ પડે છે. અને જ્યારે તમે તમારા છોકરાઓને ભણાવતા હશો અને કોઈ આવી શાળામાં ભણે, પુરુષાર્થ સંકુલમાં ભણતો હોય, તમને થાય કે આ ભણી લે એટલે પછી એને ખેતરમાં નહીં આવવાનું, વાડીમાં નહીં આવવાનું, એ કોઈ ખુરશી ઉપર બેસી અને આમ એસી ઠંડા રૂમમાં બેઠો હોય અને કામ કરતો હોય તો કેટલું સારું અને કેવો સરસ દેખાય એમ બેઠો હોય તો છોકરો કે છોકરી હોય તો કોઈ જગ્યાએ કામ કરતી હોય બેંકમાં કે સ્કૂલમાં, તો કંઈ માથા કૂટતો નહીં. આ ગાય ભેંસના છાણ ઉતર જૂથવા એ કંઈ બહુ સારું કામ નથી. આવા બધા વિચાર આવતા હશે ને ઘણી વાર. આજે આપણે જે વાત કરવાના છે, થોડાક વિચારો રજૂ કરવાના છે, એ છે કે આ ભણવા વિશે હમણાં બહુ ચાલે છે. લોકો જાત જાતની સ્કૂલોમાં પોતાના છોકરાને મૂકવા માટે દોડાદોડ કરે છે. ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ, આબુ મૂકવા જતા હશે, અહીંથી આબુ જતા છે ભણવા માટે. આબુ ને પૂના ને ઘણી બધી સ્કૂલોમાં છોકરાઓને મૂકવા માટે જાય છે. અને તમે એમ સાંભળો કે આ જગ્યાએ નિશાળ બહુ સારી છે. હવે સારો વરસાદ પણ હોય, સારો પાક થયો હોય, ઘરમાં પૈસા એવા હોય એટલે થાય કે છોકરા પાછળ પૈસા ખર્ચે તો વાંધો નથી. જો કે એ સારું છે. પહેલાં અમે લોકો ભણતા હતા અને એમાંથી તમે કોઈ ભણેલા હશો તો તમે ભણતા હતા ત્યારે છોકરાને ભણવા માટે કંઈ પૈસાની જરૂર નહોતી પડતી. આપણે મફત ભણીએ, લગભગ પૈસા જોઈતા નહોતા. હવે છોકરા માટે જુદું બજેટ કાઢવું પડે છે કે ભાઈને ભણાવવું છે તો વર્ષે આટલા 25,000 રૂપિયા જોઈશે. પણ પૈસાનો વાંધો નથી, છોકરો ભણવો સરસ જોઈએ. તો આ બધા વિચારો અહીંયા ભણાવે, અહીંયા ના ભણાવે, તમને કેવી રીતે આવે છે? તમે ટીવીમાં જુઓ છો, બીજા લોકો વાતો કરે છે, છાપામાં જોઈને અંજાઈ જાઓ છો કે આમ ટાઈ કરીને છોકરા જતા હોય નિશાળે સરસ મજાની બેગ લઈને, તો આપણને થાય કે આ છોકરો કેવો સરસ લાગે છે, દેવદૂત જેવો લાગે છે, આવી સ્કૂલમાં મોકલીએ. પછી ભલે આમ ટાઈ કરી હોય. હવે ટાઈ કરવાનું તો વિદેશમાં હોય કે જ્યાં ઠંડી પડતી હોય, એકદમ ટાઈટ લાગતી હોય, ત્યાં બૂટ અને ટાઈ કરવાની હોય. આપણે આટલી બધી ગરમી પડે છે, એમાં છોકરાને ગળે ફાંસો નાખો તો અંદર કેવું કેવું થતું હશે. પણ છતાંય કેટલાકને થાય કે ના, સ્કૂલમાં યુનિફોર્મ સારો છે. મેં એવા પણ સાંભળ્યા છે કે અમારે તો પહેલી સ્કૂલમાં ભણવા જવું છે. છોકરા કેમ તો કે યુનિફોર્મ બહુ સરસ છે, કલર બહુ એકલેસ. તો કલર સારો એટલે ભણવા જવાનું નથી. અને આપણે છોકરા ભણતા હોય તો એ છોકરા ભણતા હોય એની સાથે આપણે શું કરવાનું, એ ભણવા વિશે કેવી રીતે સમજાય? હું તમને એક વાર્તા કહું. બહુ સરસ વાર્તા છે, મને બહુ ગમતી વાર્તા છે. ઘણી જગ્યાએ આ વાત મેં કહી છે અને કેટલી બધી ચોપડીઓમાં છપાઈ ગયેલી વાર્તા છે. એવું થયું, બહુ વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે દુનિયા છે એ નવી બની રહી હતી, બધી નવી નવી શોધખોળ થતી હતી, નવા ધંધાઓ ઊભા થતા હતા. તો એ નવી દુનિયા બની રહી હતી એ વખતે જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થયા, જંગલમાં. અને બધા પ્રાણીઓ ભેગા થઈને મિટિંગ કરી, આવી રીતે બેઠા. શું છે તો કે આ દુનિયા બહુ બદલે છે, ઝડપથી બદલે છે. એમાં જો આપણે આપણા છોકરાઓને બરાબર, આપણા બચ્ચાઓને બરાબર જીવાડવા હશે તો કંઈક કરવું પડશે. તો બધાએ વિચાર કર્યો કે શું કરવાનું હતું. તો એમાંથી કોઈની અક્કલ ચાલે તો કીધું કે નિશાળો ચાલે છે, કે આપણે એવું કરીએ કે આપણે એક નિશાળ ચાલુ કરીએ. પ્રાણીઓએ ભેગા થઈને કીધું કે આપણે એક નિશાળ ચાલુ કરીએ. એટલે બધા કે આઈડિયા બહુ સરસ છે કે આપણે નિશાળ બનાવીએ અને આપણા છોકરાઓ ભણશે ને તો બહુ હોશિયાર થઈ જશે. બધાએ નક્કી કર્યું સર્વાનું બધે કે નિશાળ બનાવે. એટલે નિશાળ ખોલી. નિશાળમાં વિષયો કયા રાખવાના, કયા વિષય ભણાવવાના? ત્યાં કંઈ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ થોડું ચાલે જંગલમાં તો. એટલે
કે આપણે પ્રાણીઓ માટે વિષય રાખવા એ એક તો વિષય દોડવાનો રાખવાનો, દોડવું પડે ને એટલે એક દોડવાનો વિષય, એક ઉડવાનો વિષય, એક વિષય છે તરવાનો વિષય અને એક ઝાડ ઉપર ચડવાનો. આવા વિષયો રાખીએ અને નિશાળ ચાલુ કરી. બધા કે બરાબર છે, ચાલુ કરીએ. તો નિશાળ ચાલુ કરી, બધા શિક્ષકો રાખી લીધા એમાંથી અને બધા પ્રાણીઓના બચ્ચાને મોકલ્યા ત્યાં. નિશાળ ચાલુ થઈ. આ બધા અલગ અલગ પ્રાણીઓના બચ્ચા તો આવી ગયા ત્યાં. પછી એવું નક્કી થયું કે વ્યવહારમાં સહેલું પડે એટલા માટે બધા પ્રાણીઓએ બધા વિષય શીખવાના. કારણ કે તો ટાઈમટેબલ બને ને, ટાઈમટેબલ બને કેવી રીતે? એટલે બધા પ્રાણીઓએ બધા વિષય શીખવાના એવું નક્કી કર્યું અને સ્કૂલ ચાલુ થઈ. હવે સ્કૂલ ચાલુ થઈ તો એમાં એક બતક હતી, બતક ભણતી હતી. તો બતક તરવામાં બહુ હોશિયાર, એટલે તરવાનું હોય ત્યારે મજા આવી જાય. પાણીમાં પડે ને સટાસટ તરવા માટે થાકે જ તરે જ રાખે. તો શિક્ષક એને બહાર કાઢે કે તરવાનું તો બરાબર છે પણ તારે દોડવાની પણ પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે બધા પ્રાણીઓ બધા વિષય રાખવાના. એટલે બતકને પછી જમીન ઉપર દોડાવે. આ બતકને દોડતા ફાવે, તરવાનું બહુ ફાવે, દોડવાનું ફાવે નહીં, પણ દોડવું તો પડે જ. હવે દોડવામાં એ બહુ નબળી સાબિત થઈ. બીજા પ્રાણીઓ દોડી જાય, બતકને દોડવાનું ફાવે નહીં એટલે બહુ નબળું પડી, દોડવામાં પાછળ રહી જાય. એટલે શિક્ષકોએ કીધું કે તારે ટ્યુશન રાખવું પડશે દોડવાનું. પણ ટ્યુશનમાં અહીંયા જ ભણાવશો, મારી વિશાળમાં જ ભણાવશો, સ્કૂલમાં જ ભણાવશો, પણ તારે દોડવાનો એક્સ્ટ્રા ક્લાસ, વધારાનો ક્લાસ ભરવો પડશે. એટલે બતકને એ દોડવાનો વધારાનો ક્લાસ પણ ભરવાનો આવ્યો. એ ક્લાસ ભરવાનો આવ્યો એટલે પેલું તરવાના ક્લાસ ઓછા થઈ ગયા, એટલે તરવામાં પાછી થોડીક નબળી થઈ ગઈ અને દોડવાનું થોડુંક એનું ચાલ્યું. પણ દોડવાની એટલી બધી પ્રેક્ટિસ કરાવતા એની પાસે કે એના પગના જે આંગળા હોય ને એ ચામડીથી જોડાયેલા હોય. તમે જોયું છે કે એની વચ્ચે આછી ચામડી હોય, તો એ ચામડી છે ચીરાઈ ગઈ. દોડવાની પ્રેક્ટિસ કરી તો ચામડી ચીરાઈ ગઈ. એને કારણે બતક એ હવે તો પાણીમાં તરી પણ નહોતી શકતી બિચારી. હવે તરાઈ કેવી રીતે? ચામડી ચીરાઈ ગઈ એટલે બિચારીને તરવામાં મુશ્કેલી પડી. પણ તરવામાં પાછળ રહી ગઈ એનો આખી નિશાળમાં કોઈને વાંધો નહોતો, પણ બતકને પોતાને બહુ દુઃખ થયું. પછી સસલાની વાત આવી તો સસલું દોડવામાં ભારે ઝડપે, કંઈ જરાક આમ ચપટી વગર દોડવા માટે સસલા એકદમ દોડવા માટે. બધાને બેસવાનું કહેતો પણ સસલું તો દોડતું જ, દોડાદોડ કરી દીધી. પણ જ્યારે તરવાની વાત આવે ત્યારે સસલું મનથી ધ્રુજી જાય કે મારે તરવાનું, પાણીમાં પડવાનું. સસલાને પાણીમાં નાખો તો શું થાય? ગભરાઈ જાય. પણ હવે નિશાળમાં તો બધું જ ભણવું પડે, એવું નક્કી કરેલું તો જ ટાઈમટેબલ ચાલે બરાબર. એટલે સસલાને પાણીમાં નાખે તો બિચારું ધ્રુજી જાય, માંદું પડી જાય. માંદું ના પડે તો ઘરે જઈને કે મમ્મી મારે સ્કૂલે જવું નથી, હું બીમાર છું, મને પેટમાં દુખે છે, આજે મારું માથું દુખે છે. શું કામ એવું કહે? કારણ કે પેલો તરવાનો ક્લાસ હોય. આવું થવા માંડ્યું. એટલે એ સસલું છે એ બિચારું મનથી સાવ ભાંગી પડ્યું અને પછી તો દોડવાનો પણ ઉત્સાહ ના આવ્યો. એ ક્ષણમાં ખિસકોલી પડતી હતી. તો ખિસકોલીને ઝાડ ઉપર ચડવાનું બહુ ભાવે, એકદમ સરસરાટ ઝાડ ઉપર ચડી ગઈ, પાછી ઉતરી ગઈ. તો ઝાડ ઉપર ચડ ઉતર કરે, બધા કરતાં પહેલો નંબર ઝાડ ઉપર ચડવાનું ઉતરવાનું, અને મજા પડે. હવે એને ઉડવાના ક્લાસ ભરવાના હતા. એટલે શિક્ષકે કહ્યું કે તું જમીન ઉપર ઉભી રહે, જમીન ઉપરથી સીધો કૂદકો મારીને ઉડ, હેલિકોપ્ટર ઉડે એવી રીતે. તો ખિસકોલી કેવી રીતે ઉડે? ખિસકોલીએ કીધું કે અહીંથી ઉડાય નહીં, તમે કહો તો ઝાડ ઉપર ચડી જાઓ અને ત્યાંથી ટ્રાય કરો તો ત્યાંથી થોડું ઉડી શકાશે. પણ તમે એમ કે ના, એ તો જેવી રીતે એમને ચકલી ઉડે એમ તારે ઉડવાનું, બધાને ઉડવાનું સરખું જોઈએ, કોર્સો સરખો જ ચાલે ને, આમ જ તારે ઉડવાનું. ભલે કેવી રીતે ઉડાશે નહીં તોય ઝાડ ઉપરથી ઉડાડી બિચારી નીચે પડે, ભાગે એને. તો ખિસકોલી પણ બહુ હેરાન થઈ ગઈ. ચડવાનો વાંધો નહીં પણ આ ઉડવામાં તકલીફ છે ત્યાં. હવે ગરુડ હતું તો ગરુડને ઉડવાનું કેટલું જોરદાર ભાવે, અને તમે કહો તો એ પાંચ હલાવ્યા વગર ઉડે જ રાખે, ઉડે જ રાખે. પણ શિક્ષકે કે તારે ઝાડ ઉપર ચડવાનું, તો ગરુડ કે ચડી જઈશ એટલે ઉડે અને ઉડીને આમ ઝાડ ઉપર બેસી જાય. આવી ગયું ને તો કે એમ નહીં, આમ થડ ઉપર ખિસકોલી ચડે ને એમ ચડવાનું.
તો ગરુડ હવે ખિસકોલી ચડે એવી રીતે ઝાડના થોડું પર ચડે તો ક્યાંથી ચડી શકે? એના પગના પંજા છે એ ફસકાઈ જાય, બહુ વાર લાગે, પણ છતાંય શિક્ષક એને મારી પછાડીને ચડાવે. એને કારણે ગરુડ તોફાની થઈ ગયું. એને એકદમ ગુસ્સો ચડે કે મારી પાસે આવું કામ કરાવે છે, હું સીધો તો ઉપર ચડી જાઉં છું. તો કે એમ નહીં, આ પ્રમાણે દાખલો બનાવવાનો, આમ જ ઉપર જવાનું. એટલે એવી રીતે એને ઉપર તો ગરુડ છે એ ખૂબ તોફાની થઈ ગઈ. એને પછી સજા કરવી પડે કે તારે આજે ઉડવાનું નહીં, બેસી જવાનું. હવે આ બધામાં એક ઈલ માછલી હતી. ઈલ નામની એક માછલી આવે, પાતળી નાની માછલી હોય. તો ઈલ માછલીને છે ને એને તરતા આવે, એ થોડુંક ઉડી પડે, કૂદકો મારે એટલે ઉડી પડે. અને જો આવું થોડુંક ઉપર ચડવાનું હોય તો કૂદકો મારીને ઉપર ચડી જાય. એને બધું થોડું ભાગ. તો બધા વિષયમાં એવરેજ માર્ક એના સૌથી વધારે આવ્યો. પહેલો નંબર ઈલ માછલીનો હતો. પરીક્ષા લેવાય તો પરીક્ષામાં પહેલો નંબર કોનો આવ્યો? માછલી. કારણ કે બધું થોડું આવે એટલે પહેલો નંબર. તો ઈલ ખુશ થઈ ગઈ કે આપણો પહેલો નંબર. આ માછલી હતી, પાણીમાં તરે, થોડુંક કૂદે, ઉડીને બેસી જાય એ બધું. તો એનો પહેલો નંબર આવી ગયો. હવે આ બધું ચાલતું હતું તો એમાં જે કૂતરાઓ હતા એ કૂતરાઓએ આ બધું જોયું, ભણવા આવતા હતા. તો કૂતરાએ જોયું, પછી બધા કૂતરા ભેગા થયા અને ભેગા થઈને લોકો ઉપવાસ પર ઉતર્યા, હડતાલ પાડી કે અમારે ભણવાનું નથી. તો કે શું વાંધો છે? તો કે તમે આ બધા વિષય ભણાવો છો, અમારે એવા વિષય નહીં, પણ તમે નિશાળમાં જમીન ખોદવાનો વિષય દાખલ કરો. બોલો, પગેથી જમીન ખોદતા હોય ને, આમ કરતા હોય, ખોતરતા હોય. તો કે જ્યાં સુધી સ્કૂલમાં જમીન ખોદવાનો વિષય દાખલ નહીં કરો, અમે ભણવા નહીં આવે. એ બધાએ ધરણા કર્યા. પણ સ્કૂલવાળા કંઈ માન્યા નહીં કે ના, અમારે તો આ સ્કૂલ છે, આ જ વિષય ચાલશે. પછી અંતે એ જે બધા કૂતરા હતા એમાંથી જે સૌથી હેડ કૂતરો હતો, મુખી કૂતરો, એ કૂતરાએ બધા ભેગા થઈ અને એક જુદી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરી, જેમાં ખોદવાનો વિષય હોય એવી જુદી સ્કૂલ એક ચાલુ કરી. આવી રીતે સ્કૂલો ચાલુ થઈ. વાર્તા પૂરી થઈ. મજા પડી વાર્તા છે ને? આ વાર્તા આટલી બધી પ્રખ્યાત કેમ થઈ હશે? તમને એમ લાગે છે કે કૂતરાની ને ગરુડની ખિસકોલીની વાર્તા છે કે આપણી વાર્તા છે ને? આપણે તમારામાંથી બેઠા છે જે લોકો ભણવા ગયા છે, એમાંથી ઘણા બધા લોકો બહુ સારું ગાઈ શકે, બહુ સારું ચિત્રકામ કરી શકે, કે બહુ ઝડપથી દોડી શકે એવા હશે, પણ શિક્ષકોને ટાઈમ ટેબલમાં ગણિત શીખે એટલે દોડવાનું બંધ થઈ જાય, ચિત્રવાનું બંધ થઈ જાય. આવું કરવું પડે ને? તમને દુઃખ પણ થયું હશે ત્યારે મારે આ બધું શીખવાનું, મને બદલે મને જો છૂટ આપી દે કે ડાન્સ કરવાનો છે, ઘણા ડાન્સ કરવાની બહુ મજા આવે, તો મારે નૃત્ય કરવું છે, પણ નૃત્ય કરવા ના દે. આખો દિવસ નચા શું કરે છે? એને બદલે અંગ્રેજી ભણને, એટલે અંગ્રેજી ભણવામાં એનું ડાન્સ શીખ જાય. પાછા ટીવી ઉપર કોઈ સારું ડાન્સ કરે તો આપણે કહીએ હા કેટલું સરસ ડાન્સ કરે છે. આ તો જો ડાન્સ કરવા વિદેશ પણ જવાય, આપણા છોકરાને ડાન્સ કરવા ના દે, એને કંઈ ના ડાન્સ નહીં કરો, ના ભણો. તો તમને લાગે છે કે બધા છોકરાને બધું આવડે એવું લાગે છે? છતાં આપણે હેરાન કરીએ છીએ કે નહીં બધું શીખવામાં? એને કારણે કેટલા બધાને નિશાળે જવું ગમતું નહીં હોય. તમારા છોકરા પણ કહેતા હશે કે મને માથું દુખે છે, આજે દાંત દુખે છે, આજે મને ગોઠણમાં દુખે છે, મારે જવું નથી, માંદા પડી ગયા, આવું કહે છે કે નહીં? એનું કારણ એ છે કે એનામાં જે શક્તિ નથી, એ છોકરું ખરેખર સંગીતવાળું છે, એ છોકરું ખરેખર ભાષા શીખી શકે, કવિતાઓ ગાઈ શકે એવું છે. એને તમે કહો ના તારે ભૂગોળ યાદ રાખવાનું, તો ભૂગોળ શું કામ યાદ રાખવું? આપણે તો નહીં જ યાદ રાખવાનું છે. આમે તમે જે વાર્તા કહી એ વાર્તામાં એક વાક્ય બહુ આપણને ચોંટી જાય, વાગે એવું વાક્ય હતું, બહુ દુઃખ થયું વાક્ય હતું. એ કયું વાક્ય સાંભળીને તમને બહુ દુઃખ થયું? કહો જોઈએ કયું? બધાને સરખું નહીં થયું, અલગ અલગ જગ્યાએ દુઃખ થયું છે. તમારી પોતાની વાર્તા વિશે થયું છે કે મારું આવું જ થયું છે, અને એ પણ યાદ આવ્યું હશે કે હું ક્લાસમાં તમે ભણાવતા હો તો કે હું અત્યારે આવું જ કરું છું. જો પેલી બતક છે એ એના પગના આગળ ચિરાઈ ગઈ અને પરિણામે એ તરવામાં નબળી થઈ ગઈ. આખી નિશાળમાં આનું કોઈને દુઃખ ન થયું, પણ બતકને પોતાને ઘણું બધું દુઃખ થયું.
તો આવા બતકોને દુઃખ થતું હશે ને, છોકરાને થતું હશે ને કે મારી આ વસ્તુ મને જે ફાવે છે તમે લઈ લો છો, બીજું શીખવા માટે, એ કરવા માટે એ કરી શકે તો છે નહીં. તો આવું આપણે શું કામ કરીએ છીએ? બીજી એક વાત સાંભળો ખાસ, વાલીઓને મારે એ કહેવાનું છે કે શિક્ષણ વિશે તમને બીજા બધા લોકો કહે, કોઈ છાપાવાળા કે છાપામાં જાહેરાત આવે, ટીવીવાળા બધાને કહે, દુકાનવાળા વાત કરતા હોય, કોઈ બહારગામથી આવે ત્યાં વેપાર કરતા હોય, એ આવીને કહે કે પેલી ફલાણી નિશાળ બહુ સારી છે, મારું છોકરું ત્યાં ભણે છે ને બહુ એકસ ભણે છે, આ તો અંગ્રેજી મીડિયમમાં ભણે છે ત્યાં ભણે. તો એ લોકોની વાત આપણે શું કામ માનવી જોઈએ? ધારો કે તમે લોકો ખેતી કરો છો, ઘણા બધા લોકો ખેતી કરે છે ને, તમે ખેતી કરતા હો અને ખેતી કરતા હો ને કોઈ દરજી આવે ને દરજી આવીને એમ કે તમે પટેલ આમ ખેતી કરતા હો તો કે ભાઈ તમે આમ ખેતી કરતા હો તો વાવણી આવી રીતે કરો ને, આમ ખાતર નાખો ને, તમે દરજીનું માનો? એમ આપણે ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર કંઈક તમારું ઓપરેશન કરવું પડશે, પછી તમે ડૉક્ટરને કહો કે સાહેબ ઓપરેશન આવી રીતે કરજો, તમે કહો છો ના કરો, અમને આવી રીતે ફાવશે, તો ડૉક્ટર આપણું સાંભળે ના સાંભળે? આપણે કોનું સાંભળવાનું હોય? જે વ્યક્તિ એના નિષ્ણાત છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી, અમારી યુનિવર્સિટી ને બીજી યુનિવર્સિટીઓ, એના જે નિષ્ણાતો હોય એ લોકોને શિક્ષણની ખબર કે આમાં ભણવું એટલે શું, કેવી રીતે ભણાય. બીજા લોકો તો વેપાર ધંધા માટે કહેતા હોય. પહેલું તમે સાંભળ્યું છે ને કે કોઈ અજામની દુકાન ઉપર બધા લોકો બેઠા હતા અને વાતચીત ચાલતી હતી. તમે એક માણસ છે વારે વારે કહેતો હતો કે પાણી તો હંમેશા ગરમ કરીને જ પીવું જોઈએ, પાણી તો ગરમ જ ઉકાળીને જ પાણી પીવું જોઈએ. કોઈ પણ આવીને થોડી વારમાં વાત કરે પછી ત્યાં વાત આવી છે કે પાણી તો ઉકાળીને જ પીવું જોઈએ. એટલે પછી બીજા કોઈ પૂછ્યું કે ભાઈ તમે પાણી ઉકાળવાનું કહો છો તો તમે કંઈ ડૉક્ટર છો? તો કે ના ના, હું તો કોલસાનો વેપારી છું, હું તો કોલસાનો વેપારી છું. તો કોલસાનો વેપારી શું શું સલાહ આપે કે જો પાણી ઉકાળીને પીએ તો કોલસા વેચે, તો વેચવા મને એને કંઈ એવું છે કે ભણવામાં શું હોય? ભણવું છે એવું ન હોવું જોઈએ કે તમારા સંતાનોને જમીનથી કે તમારા ગામથી છૂટા પાડે. આપણા દેશની તકલીફ એ છે કે ભણેલો માણસ પોતાના વતનમાં રહેતો નથી, ભાગી જાય છે, ગામમાંથી ભાગી જાય છે. થાય છે કે નહીં આવું? અહીંયા તમે બેઠા છો, તમારા છોકરા પહેલી વાર ભણતા હશે એટલે પહેલી પેઢીના વિદ્યાર્થીઓ કહેવાય, પહેલી પેઢીના વિદ્યાર્થીઓ. તમારા પપ્પા કે પપ્પા ભણતા હતા તો તમારા છોકરા કેટલામી પેઢી? પહેલી પેઢીથી જ ભણનાર. જે 5-6 પેઢીથી ભણે છે એવા લોકોને ભણવાનું સહેલું પડે છે, કારણ કે 5-6 પેઢીથી ભણે છે. પણ પહેલી વાર ભણતા હોય તો એને કેવું થાય? તો તમારા આખા કુટુંબમાં કોઈ છોકરું પહેલી વાર ભણવા જતું હોય અને એને તમે કહો કે ના પેલો છોકરો જે ભણે છે એની જેમ ભણ, પણ એના કુટુંબમાં તો 5-6 પેઢીથી ભણતા હોય તો એને તો ભણવાનું ફાવતું હોય. એટલે આ પણ જોવું જોઈએ. તમે કોઈ ખેતી કરે ને જિંદગીમાં પહેલી વાર ખેતી કરે તો કેવી ખેતી કરે? એને માટે મને લાગે છે આ બાજુ એવો રૂઢિપ્રયોગ વપરાતો હશે કે કૂતરા ખડ ખાય એવી ખેતી કરે ને, કૂતરા ખડ ખાઈને ખેતી કરે. તો ભણવાનું તરત ન આવે, ભણવા માટે ઘણું બધો વખત લાગે. અને ભણવું બધું સારું છે એવું તમને લાગે છે, એ વાત સાચી છે કે નહીં મને જરાક વિચાર કરો. કે તમે શહેરમાં જતા હશો, અહીંયા ઘણા બધા માણસો આવતા હશે, ઘણા બધા માણસો ખોટું કરતો, લાંચ લે, પૈસા લે, રૂશ્વત લે, પૈસા લે, ખોટું કરે, એકબીજાને ઉલ્લુ બનાવે, કંઈ જમીનના દસ્તાવેજ જાતે ખોટું કરે. આવું મોટા ભાગનું ખોટું કરનારા, નબળું કરનારા માણસો ભણેલા છે કે અભણ માણસો છે? કયા છે? ભણેલા માણસો કે અભણ? અભણ તો સારા છે ને, એટલે ન ભણવું નથી કહેતો, પણ ભણવાને કારણે બગડી જાય છે એ વાત પણ થાય છે. આવું પણ બને છે. તો ન બગડી એવી નિશાળ કેવી હોય? એ નિશાળમાં શું કરાવે? તમે કહો મારો છોકરો પહેલો નંબર આવ્યો તો 5મો નંબર આવ્યો, અથવા 1 થી 5માંથી નીચે આવે જ નહીં કોઈ દિવસ. કોઈ એમ કે મારો છોકરો જરાક ગણિતમાં નબળો છે, ગણિત ફાવતું નથી, નાપાસ થાય છે. હવે તો કોઈ નાપાસ કરતા જ નથી. એ પણ સારું, કારણ કે નાપાસ થવું એટલે શું? એની આપણી વાતો પહેલાં ખોટી વાતો નથી.
હવે વિચાર એ કરે છે કે આવડવું એટલે શું. અત્યારે ક્લાસમાં છોકરું ભણતું હોય, મારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય, તો એ વિદ્યાર્થીને પાણી પાતા આવડતું, એને ગાડું ચલાવતા આવડતું, એને વાવણી કરતા આવડતું, કે ગદબ કાઢતા આવડતું. શિક્ષકને આવડતું હોય, ટીચરને આવડે. હવે પહેલાં છોકરાને સરવાળા ના આવડે તો એમ કે તને કંઈ આવડતું નથી, તું ડફોડ છે. તો છોકરો મનમાં કીધો કે ડફોડ તો તમે છો, તમને તરતા ક્યાં આવડે છે, કૂવામાં પડતા ક્યાં આવડે છે, તમને મશીન ચલાવતા ક્યાં આવડે, રિપેર કરતા ક્યાં આવડે છે, ગાડું ચલાવવું કેમ શિક્ષકને આવડતું ના હોય, તો એ છોકરાને કંઈક તું ડફોડ છે. એના કરતાં કેટલી વસ્તુ વધારે આવડે. છોકરી હોય તો એને રસોઈ કરતા આવડતી હોય, તો એ પણ આવડત કહેવાય ને. આ બધી આવડત છે. સારું જીવવા માટે આવી નાની નાની આવડતો મહત્વની છે. તમે અત્યારે ઘરમાં રહો છો, તમારા પતિ કે પત્ની છે એ બહુ ભણેલા હોય અને બહુ હંમેશા પહેલો નંબર લાવતા હોય, તો એ બહુ સારા પતિ, બહુ સારી પત્ની હોય, પહેલો નંબર આવે એટલે એવું લાગે છે. તો ભણેલા હોય તો ખબર પડે. ભણવાથી નથી આવતું, એ તો અંદરની કેળવણી જોઈએ. એ અંદરની કેળવણી ગણિત કે વિજ્ઞાનથી ના આવે. કોઈને ગણિતમાં 100માંથી 100 માર્ક આવે તો ઘરમાં એના બાળકો સાથે કે એની પત્ની સાથે કે મહેમાન સાથે બરાબર વાતો કરતા આવડે, બરાબર મહેમાનગતિ કરતા આવડે એવું લાગે તો ગણિતમાં 100માંથી 100 આવે. હવે તમારા ઘરે મહેમાન આવે અને એમ કંઈક ભાઈ ઘરમાં બેન છે કે બરાબર આપણે રાખતા નથી, અથવા ભાઈ છે આપણી જોડે બહુ વાત કરતા નથી, એ બહુ સારા નથી લાગતા, તો ભાઈ પછી છે એ માર્કશીટ કાઢે કે મારું પ્રમાણપત્ર જુઓ, 100માંથી 100 માર્ક આવ્યા છે, મારા વિશે ખરાબ ના બોલતા. એવું ના કહેવાય. શીખવાનું આ બધું છે. એ બધું શીખવાનું ક્યાંથી આવે છે? બહુ અગત્યની વાત, ગંભીર વાત કહું છું કે જ્યાં સુધી આપણે બધા સીધા અનુભવો ના કરીએ, સીધા માણસો સાથે જોડાયેલા ના રહીએ, ત્યાં સુધી આપણામાં માણસાઈ આવે નહીં. મોટી મોટી વિશાળમાં છોકરાઓને પૂરી દે, એસી રૂમમાં પૂરી દે, એસી ઓરડો હોય, એસી ચાલતા હોય, બહારનું બંધ કરી દે, પછી પડદા હોય એટલે બહારથી પ્રકાશ ના આવે, બૂટ મોજા પહેરેલા હોય, ધૂળને અડવાનું નહીં. એ છોકરાઓ છે એ કોઈ દિવસ ગાય ભેંસ અડતા ના હોય, એને ગલુડિયા રમાડ્યા ના હોય, તો એ છોકરાને માણસો માટે પ્રેમ ક્યાંથી ઉભો થાય? જમીનમાં ભીની માટીમાં ચાલવું, માટીમાં પડવું, ગાય ભેંસ કૂતરા સાથે રમવું, આ બધું છે એ ખૂબ જ અગત્યનું છે. એને કારણે સંવેદના આવે છે. હમણાં અભ્યાસ થયો લંડનમાં, હમણાં 10 વર્ષ થયા, 10 વર્ષ પહેલાંની વાત છે, જે અત્યારે વધારે સ્થિતિ ખરાબ છે. તો લંડનમાં જે છોકરાઓ નિશાળે જાય છે એમાંથી 80% છોકરાએ સાચી ગાય જોઈ. સાચી ગાય, એને ગાય જુએ, સાચી ગાય જુએ તો એમ કે આપણે ટીવી ઉપર આવે છે ને એવી જ ગાય છે. સાચી ગાય કે ટીવી ઉપર આવે છે ને એવી આ ગાય છે. હવે ગાયને અડ્યું જ નથી, એને ગરુડિયા સાથે રમત નથી કરી, તો એને માણસો માટે લાગણી ક્યાંથી આવે? એ નથી ઝાડ ઉપર ચડ્યો, નથી નીચે પડી ગયો, નથી એને પગમાં કાંટા લાગ્યા. જેને કાંટો વાગ્યો ના હોય એને ખબર કેમ પડે કે કાંટો વાગી ત્યારે વેદના કેવી થાય? ઉઘાડા પગે ચાલ્યો નહીં તો ખબર કેમ પડે કે રોડ ઉપર ચાલવાથી ગરીબ માણસને શું થતું હશે? એટલે તમે વારે વારે બોલતા હશો કે ગાંધીનગરમાં સાહેબો બધા બેઠા છે મોટી મોટી ઓફિસોમાં, એને ખબર શું પડે કે અમારી સ્થિતિ શું છે? એ તો એસી ઓરડામાં બેઠા છે, ખરેખર ખબર નથી પડતી. કારણ કે એને અનુભવ કર્યો, એને સાચી કેળવણી લીધી. અહીંયા એ કેળવણી છે. એટલે સારી સ્કૂલોવાળા શું કરે કે ભણાવે તો ખરા, પણ છોકરાને રખડવાય લઈ જાય, નદીમાં નાખે, દરિયે લઈ જાય, પહાડ ઉપર ચડાવે, નીચે પડે તો વાંધો નહીં. એ બધું થાય, એ બધું જીવનનો ભાગ છે. ક્યારેક ખીજાઈ પણ કરે. તમને ખબર છે શહેરની શાળામાં છોકરાઓને ખીજાવાની પણ મનાઈ. જો ખીજાય તો છોકરું ઘરે આવીને કહે કે આ ટીચર મારી સામે એમ કે મને ખીજાતા હતા કે તમારા છોકરાને કહેવાનું નહીં કે ના આવડતું તો ચિઠ્ઠી લખી આપજો, હું એને વાત કરીશ, તમે કંઈ કહેતા નહીં. હવે આવી રીતે છોકરા ઉછર્યા હોય પછી ઘરમાં ઝઘડો થાય કાંઈ તો શું થાય? કોઈથી કંઈ સાંભળ્યું તો હોય નહીં.
અને તરત આપઘાતના વિચાર આવવા માંડે. જ્યારે આપણા છોકરાએ તો એ બધું સાંભળ્યું હોય, છોકરા એકબીજા સાથે ઝઘડ્યા હોય, મારામારી કરી હોય, પથ્થરો પાણા માર્યા હોય, સામે દફતરો માર્યા હોય, આ બધાને કારણે એને ખબર હોય કે માણસો સાથે રહેવાય કેવી રીતે, વાત કેવી રીતે કરે. પણ આ બધો જીવનનો ભાગ છે કે જેનાથી આપણી લાગણી નીકળવાની થાય છે. માણસનું મગજ સારું ચાલતું હોય પણ એની ભાવના સારી ચાલતી ના હોય તો એ સારો માણસ કહેવાય એવું લાગે. તો આપણા કરતાં, મારા તમારા કરતાં કોમ્પ્યુટરનું મગજ અનેક ગણું સારું હોય. એનું મગજ આપણા મગજ કરતાં બહુ જ સારું હોય. તો કમ્પ્યુટર સારું કહેવાય આપણા કરતાં? મગજ કરતાં ભાવના, લાગણી એ ક્યાં શીખવે છે એવી નિશાળ શોધવાનું. અને શિક્ષકો શું કરાવે છે એ પૂછવાનું કે બધા ભેગા થઈને રમો છો, બધા ભેગા થઈને ખાઓ છો, ભેગા થઈને વાતો કરો છો, ભેગા થઈને શીખો છો, આવું કરો છો તો ભણવાનું સાચું. બાકી એકલા કરે રાખે એવું નહીં. અને છોકરાની સરખામણી તો કરતા જ નહીં. મેં કહ્યું ને હમણાં કે ખિસકોલી જુદી છે અને સસલું જુદું છે, બતક જુદું છે અને ગરુડ જુદું છે. તો તમે એમ કહો તમારા છોકરાને, પેલા તું રખડા રાખે છે, તને કંઈ આવડતું નથી, પેલો છોકરો જો કેવા સરસ અક્ષર કાઢે છે તો બીજો છોકરો અક્ષર સારા કાઢતો હશે, એ હશે. પણ એ છોકરાને તમે એમ કહો કે બજારમાંથી આ 5 વસ્તુ લાવો તો લેતા ના આવડે, એને ના આવડે. જ્યારે આ છોકરાને આવડતું તો શું આવડે તો આવડું કહેવાય. વિચાર કેવી રીતે કરાય કે તમને કેવા માણસ સાથે રહેવાનું ગમે, કેવા માણસ સાથે જીવવાનું ગમે. બહુ બુદ્ધિવાળું હોય તો જીવવાનું ગમે કે બહુ લાગણીવાળું તો જીવવાનું ગમે? બહુ વધારે પગાર મેળવતો હોય તો જીવવાનું ગમે? ઘરમાં કબાટ ભર્યા હોય પૈસા, એ બધાના ઘરમાં બહુ સરસ ચાલતું હશે કે જાજી તકલીફો હશે? શું લાગે છે? કબાટને કબાટ ભર્યા હોય, મોટું ભરી હોય, પણ એનું શું કરવું ખબર ના, એને ત્યાં કોઈ આવતું ના. તો આવી રીતે વિચારવું જોઈએ. ખાલી નિશાળમાંથી પેલું સર્ટિફિકેટ આપે, પહેલો નંબર, બીજો નંબર, તો નંબર આપવાની મનાઈ કરી છે કે નંબર નહીં આપવાનો. કારણ કે સરકારને ખબર પડવા માંડી કે નંબર નહીં આપવાના. તમને એ પણ ખબર હશે પ્રાથમિક શાળામાં હવે જે મૂલ્યાંકન થાય છે એમાં વિદ્યાર્થીનું વ્યક્તિત્વ નિયમિત કેટલો છે, બીજાને મદદ કેટલી કરે છે, આ બધાના પણ માર્ક મૂકવાના આવે છે ને, પેલું વ્યક્તિત્વને એના પણ માર્ક મૂકવાના આવે છે. કારણ કે જીવવાનું એને આધારે છે. ગણિત અને વિજ્ઞાનથી જીવવાનું નથી હોતું, આનાથી જીવવાનું છે. બધાને શિક્ષકોને ખબર પડવા માંડી છે. પણ તમે લોકો બીજા લોકો ચડાવે એટલે બહુ ભારે સ્કૂલોમાં કે અંગ્રેજીવાળી સ્કૂલોમાં દાખલ કરવાનું વિચારતા પહેલાં કોઈ જાણકાર માણસને પૂછજો. અંગ્રેજી ભણવાથી તો બહુ મોટું નુકસાન થાય છે. કારણ કે જે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય એને ગોખવું પડે ને આવડે નહીં. એ કડકડાટ પોપટની જેમ બોલી જાય પણ શું બોલ્યો મને ખબર નહીં. અને એ લોકો એવું માનવા માંડે છે, અમે એના ઉપર સંશોધનો કર્યા છે. અંગ્રેજી મીડિયમના છોકરા અને ગુજરાતી મીડિયમના છોકરા એ બેયને તપાસ્યા છે, અનેક જાતના ટેસ્ટ આપીને તપાસ્યા છે. તો અંગ્રેજી મીડિયમના છોકરાઓ છે એનામાં સમાજ સાથે રહેવાની શક્તિ બહુ ઓછી છે. એ લોકો જોડે ભળે નહીં, એકલા રહે. કોઈની ઘરે લગ્ન હોય, જવાનું હોય કે મહેમાન ભેગા થયા હોય ત્યાં ભેગો આવે ને એ કે ના હું એ બેઠો છું, મારે આવું નથી. બીજું અંગ્રેજી મીડિયમના છોકરાઓ છે એ ખર્ચો બહુ કરે, એને બહુ પૈસા વાપરવા જોઈએ, મારે આ જ વસ્તુ જોઈએ, ઊંચી જાતની વસ્તુઓ જોઈએ. એટલે એને કારણે નકામી વસ્તુઓ લેવાનું બધું ચાલુ થઈ જાય, કાંઈ કામની એવી વસ્તુઓ આવે. અને ત્રીજી વાત એ છે કે એ લોકો એવું બને કે અમારા જેવા સારા માણસો બીજા કોઈ છે જ. એટલે તમારા જેવા માણસો જ્યારે મળવા આવે ને ત્યારે એની સામે નીચું જુએ, એને ધૂતકારી કરે કે આવો માણસ એવો છે, પણ એના કરતાં અનેક ગણો સારો માણસ હોય પોતે છે એના, તો એના સામે ધ્યાન ના. આવું ભણવાનું જે ચાલતું હોય એ નિશાળ સારી, અને જે નિશાળો ચાલે છે ત્યાં આવું ભણવાનું થાય એને માટે શિક્ષકોએ એને આચાર્ય પ્રયત્ન કરવા જોઈએ કે જેમાં બધા ભેગા થઈને શું કરે, ભેગા થઈને ગુજરાતી શીખી શકે, ભેગા થઈને અંગ્રેજી શીખી શકે. એવું ચોપડીમાં લખેલું છે. હવે તો ચોપડી પણ એવી આવે છે કે જેમાં બધું સાથે મળીને કરવાનું હોય, ગામબાજીને કરવાનું હોય, આ બધું કરવાનું હોય. એટલે છોકરાને આખો વખત એવું ના કહી રાખશો કે લેસન નથી કરતો. હમણાં એક માણસે એવું લખ્યું છે કે જો તમારો છોકરો નિશાળથી ઘરે આવે અને ઘરે આવી
અને હાથ પગ ધોઈ દૂધ પી કે નાસ્તો કરીને લેસન કરવા બેસી જાય તો એને ડૉક્ટર પાસે લઈ જજો. એનામાં કંઈક મુશ્કેલી છે, નહીંતર કોઈ છોકરો એવું કરે નહીં, એનામાં કંઈક તકલીફ હશે. નિશાળેથી ભણીને આવે પછી દફતરનો ઘા કરી રખડવા જવાનું, હાથ પગ ધોઈને નાસ્તો કરીને લેસન કરવા બેસવાનું. એવો છોકરો બહુ સારો છે એવું ના કહેશો. થોડો રખડતો હોય, તોફાન કરતો હોય. તમે તો બધા કૃષ્ણ સાથે સંકળાયેલો છો, કૃષ્ણ ભગવાન સાથે. તમે કોઈ કૃષ્ણ ડાયો હતો કે તોફાન કરતો? બહુ ડાયો હતો, કોઈનું કશું માનતો હતો? એ કંઈ નિયમ પાડ્યા છે કે બધા નિયમ ઉથલાવ્યા છે? બધા નિયમ ઉથલાવ્યા છે કે પેલો ઇન્દ્રને કીધું ઇન્દ્રની પૂજા કરવી પડશે, નથી કરવી છે, નહીં કરવી, એના કરે, એને જે ઈચ્છા થાય એ જ કરે. યુદ્ધમાં કહ્યું કે હું શસ્ત્ર નહીં ઉપાડું, પછી ઉપાડે. તો જે બધા નિયમો છે એ તોડતો હતો અને તોફાન બરાબર કરતો હતો. એ તોફાન કરતો હતો એટલા માટે જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. રામ તોફાન ના કરે. તમે રામલીલા વાંચો, કૃષ્ણલીલા વાંચો તો કયું જોવાની મજા આવે? કૃષ્ણલીલા કે રામલીલા? કેમ કૃષ્ણલીલા જોવાની મજા આવે છે? અને આપણો કોઈ છોકરો એવો હોય તો એનું નામ લાલો પાડીએ, લાલો કૃષ્ણનું નામ છે, એ જલસા કરાવે. રામ છે એ તો સીધા સાધો મર્યાદા પુરુષોત્તમ છે, મર્યાદામાં. કારણ કે રામ બહુ જૂના થયા, પછી કૃષ્ણ થયા, ત્યાં સુધીમાં શીખી ગયા હતા ભગવાન કે તોફાન કેવી રીતે કરાય. તો થોડા તોફાન કરવા પણ જરૂરી છે અને એવા તોફાનો કરાવવા જોઈએ. ઘણી સારી શાળાઓમાં તોફાનો કરાવે છે. આવું બધું છે એ તમે જરા સમજો અને માણસ તરીકે આપણા છોકરાઓ રહે. છોકરા માત્ર વિદ્યાર્થી નથી, એ માણસ પણ છે, એ ધ્યાન રાખજો. અને એવી રીતે જો તમે છોકરા સાથે રહેશો, તમારા છોકરી સાથે, તો એને મજા આવશે, તમને મજા આવશે. છોકરો ખોટું નહીં કે આજે મને તાવ આવે છે, કે આજે દાંત દુખે છે, પેટમાં દુખે છે. ખરેખર નિશાળે જવાની મજા આવશે. જો તમારો છોકરા ઘરેથી કહેતા હોય કે મારે નિશાળે જવું છે, જલ્દી વેકેશન ખુલે તો સારું, તો સમજવું કે નિશાળ સારી છે. તો આવી બધી વાતો છે. એટલે જેમ ખેતીમાં તમે દરજીનું માનતા નથી, એમ શિક્ષણ વિશે ગમે તે કે દુકાનવાળો કંઈ કહે તો માનતા નહીં, છાપાવાળાનું માનતા નહીં. કોઈ યોગ્ય માણસને પૂછીએ અને પછી નિર્ણય કરજો. સારું, ચાલો આવજો, મળીશું પછી. પેલો પ્રશ્ન છે કે બાળકની વિચાર શક્તિ ખીલવવા શું કરવું? મારું બાળક સતત તોફાન કરે છે, સતત ટીવી જુએ છે, પણ ભણવામાં ધ્યાન નથી આવતું. જે છોકરું તોફાન કરતું હોય, સતત તોફાન કરતું હોય, એનો અર્થ એમ કે એનામાં ઉર્જા ઘણી બધી છે, શક્તિ ઘણી બધી છે. એ શક્તિને આપણે કઈ રીતે કયા કામમાં મૂકવી કે જેથી એ સારું કામ કરી શકે. તો બહુ તોફાન એવું બધું કરતો હોય તો એને કંઈક એવું કરી આપો કે આવું રીતે ગોઠવવાનું છે, આ જોડી આ બધું શિક્ષકો કરી શકે. ધારો કે બ્લોક્સ કેટલાક કરેલા હોય, લાકડાના ટુકડા હોય, કે આ ટુકડાઓ ગોઠવી અને આમાંથી એક માણસની આકૃતિ બનાવવી જોઈએ. તો એને જે જોર લગાડવાનું છે એ જોરથી લગાડશે, એ કરવાનું છે. અને એમાંથી એની વિચાર શક્તિ ચાલશે. બહુ તોફાન કરતા આવા લોકોને 5-7 છોકરાઓ ભેગા થઈ અને કંઈ કામ સોંપી દો તમે કે આટલું છે, રસ્તો બનાવવાનો છે, આટલું સાફ કરવાનું છે, અહીંયા આ સુશોભન કરવાનું છે, તો એવું કરવાનું ને બહુ ગમે. એ લોકો બહુ તોફાન કરે છે. સારું એટલા માટે છે કે માત્ર હોશિયાર છોકરાઓ તોફાન કરે. હોશિયાર એટલે જેને પરીક્ષામાં માર્ક વધારે આવે ને, જેનામાં ખરેખર બુદ્ધિ વધારે છે. સાવ જેનો બુદ્ધિ ઓછી ચાલતી હોય, મગજ થોડું નબળું હોય, એ છાનામાના બેઠા. અમે લોકો એવું કહીએ ને કે કોબીજનો દડો પડ્યો એમ પેડાય રહે. એટલે પેલો છે એને હરખરકાઈ જ રાખે. તો એવા છોકરાઓને ખાસ પકડવા જોઈએ. અને એની સાથે રમતો, ઘણી બધી રમતો આવે છે. ઘણી બધી રમતો હોય, કેટલીક ભૂગોળની રમતો હોય, એવી રમતો રમાડો અને રમતોમાં એનું ધ્યાન ખેંચી જાઓ તો એ થઈ શકે. પણ તોફાન કરવાનું તમે એને બાળક બેસાડી દો તો એનાથી પ્રશ્ન ઉકેલવાનો નથી. પણ છોકરાઓ બીજા છોકરાઓ સાથે ટોળી બનાવીને એને રમવાનું કે કોઈ કામ સોંપી દો કે કાલ ખેતરમાં આટલું 4 જણે કરી નાખવાનું છે, તો એ તમારે પ્રેમથી કહેવું પડે. એવું કરો તો થાય. તો
તોફાન કરવું એ હકારાત્મક છે એવું સમજજો, નકારાત્મક નથી, ખરાબ નથી. વિચાર શક્તિ માટે ચોપડી વાંચવાથી નહીં થાય, એના માટે સમસ્યા ઉકેલ કરવો પડે કે કંઈક આવું થાય તો શું કરે. ધારો કે આપણા ગામમાં કોઈ રીતે પાણી છે એ છેલ્લે ખલાસ થઈ જાય છે, તો પાણી માટે શું શું વિચારી શકાય, વિચારવું જોઈએ, ગપ્પા મારો, ટ્રાય કરો જોઈએ. એમાંથી ઘણા બધા વિચારો આવે. આવી બધી પ્રવૃત્તિઓ ક્લાસમાં પ્રોબ્લેમ સોલ્વિંગ કરાવવી જોઈએ તો એ થઈ શકે. તોફાની બાળકને કેવા કામ આપવા જોઈએ એના માટે તમારે વિચાર શક્તિ ખીલવવી. ભણતર, શિક્ષણ, કેળવણીમાં શું ફરક? આનો જવાબ શિક્ષકોની સભામાં આવે છે. ત્યારે આ બધા એ ટેકનિકલ છે. કેળવણી, ભણતર અને શિક્ષણ થોડું જુદું છે. એની વાત પછી કરશું. થોડુંક ટેકનિકલ છે. રોટલો કેમ કમાવો એ શીખવાડે તેનું નામ શિક્ષણ. પણ દરેક રોટલાના દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો એનું નામ કેળવણી. શેમાં માર્ક મેળવવા એનું નામ ભણતર. બાળક પોતાની જાતે જ્ઞાન મેળવી શકે કેવી રીતે, તેમાં આપણી શું મદદ કરી શકીએ? બાળક જાતે જ્ઞાન મેળવી શકે. એક તો જો બરાબર ફરતો રખડતો હોય, ખેતરોમાં જતો હોય, નદીઓમાં જતો હોય, લોકોને મળતો હોય, દુકાનોમાં બેસતો હોય, એમ કરીને બધું શીખી શકે છે. અને એનો મને ખાસો અનુભવ છે, કારણ કે મેં જાતના નાનો હતો ત્યારે બધી જાતના કામ કરતા છે. તો એને કારણે આપણે કહીએ છીએ ઘાટ કા પાણી પીકર, અનેક ઘાટનું પાણી પીધું છે, એમાંથી શીખાય. પણ એને વાંચતા શીખવું છે. લખવાનું બહુ અગત્યનું નથી. એટલું બધું વાંચતા આવડે તો એનાથી ઘણું બધું પુસ્તકો જોઈ શકે. પછી એને રસ પડે એવા ચિત્રોવાળી વાર્તાઓથી શરૂ કરો, એના વિશે ચર્ચા થાય. એવું કોઈ સાંજે ગ્રુપ ચાલતું હોય કે જેમાં આવા છોકરા ભેગા થાય અને એની સાથે કોઈ એકાદ માણસ વાતચીત કરે અને જે વાંચ્યું હોય એમાં શું સારું લાગ્યું, આવું બીજે ક્યાં છે મને જણાવો. એની જિજ્ઞાસા છે, એના પ્રશ્નો ઊભા થાય. જેટલા પ્રશ્નો ઊભા થાય એના જવાબો થોડાક આપવાના, થોડાક નહીં આપવાના, બધાના જવાબ નહીં આપવાના. એને કહેવાનું કે તું શોધ, આ ચોપડીમાંથી આવું ચિત્ર શોધી કાઢ, ક્યાં છે, પછી એવું કહીશ કે તું શું છે. તો એવું એને શોધવાનું કહો. એવી રીતે એ કરી શકે. બધું જ જાતે શીખી શકાય. એમાં શીખી શું શકાય? જાતે વેપાર કરતાં શીખી શકાય, ખેતી કરતાં શીખી શકાય, આખું મોટી સ્કૂલ ચલાવતા શીખી શકાય. એમાં ભણવાની જરૂર નહીં. પણ જ્યારે તમારે જ્ઞાન મેળવવું હોય, એટલે કંઈક જાણવું હોય, તો એના માટે વાંચવાનું છે જરૂરી છે, લખવાનું બહુ જરૂરી છે. અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેને લખતા નહીં આવડતું હોય, પણ ગામના માણસો તમારી પાસે સલાહ લેવા આવતા હશે કે ઘરમાં ઝઘડો થયો છે, મારે શું કરવું. પણ ઝઘડનારા ભાઈ માસ્તર હોય, તો ભણવા પૂછવા જાય એ અભણને પૂછવા જાય કે કાકા કે કહો હવે મારા ઘરમાં ચાલતું નથી. તો પહેલાં અભણ માણસ છે કે આવું કરે. અંગ્રેજીનો હું પણ વિરોધી છું, પણ અંગ્રેજી શીખ્યા વગર ઉચ્ચ રોજગારી અને રાષ્ટ્ર માટે એ બાળક શું કરી શકશે? અંગ્રેજી વગર વિદ્યાર્થી સારી રોજગારી માટે શું કરી શકશે અને રાષ્ટ્ર માટે શું કરી શકશે? અંગ્રેજી વિશે થોડું સાહેબ પણ કહેશે. અંગ્રેજી શીખવું એ થોડુંક જરૂરી છે, પણ નાનપણથી શીખવું ખરેખર જરૂરી નથી. અંગ્રેજી એટલી સહેલી અને એટલી ખરાબ ભાષા છે કે 6 મહિનામાં આવડી જાય જો સરખું શીખે તો. એને માટે આખી જિંદગી ખર્ચી નથી. અને અંગ્રેજી શીખવા જાવ એટલે પછી હિન્દી ને ગણિત ને વિજ્ઞાન નહીં આવડે, કારણ કે બધો ટાઈમ એમાં જશે. હું સાવ ગામડાની વિશાળમાં અને ગુજરાતી મીડિયમમાં ભણેલો છું. અત્યારે અંગ્રેજીની જે ચોપડીઓ છે, છોકરાઓ જે ભણે છે, 6ઠ્ઠા થી 10મી ચોપડી, એ ચોપડી મારી લખેલી છે, મેં લખી ચોપડી. એનો સલાહકાર પણ છું. અને અમેરિકાવાળાએ આવી ચોપડીઓ કેમ લખાય એની સલાહ માટે મને ત્યાં બોલાવ્યો. હું અંગ્રેજીમાં ભણ્યો નથી, ગુજરાતીમાં ભણ્યો છું, છતાંય ત્યાં ગયો હતો. હવે અંગ્રેજી શીખવા માટે બહુ જોર નહીં. આપણે જે 5મા ધોરણથી 6ઠ્ઠાથી અંગ્રેજી આવડે છે એટલું અંગ્રેજી ચાલે. અને બાકી ધારો કે ભાણવડમાં કોઈને અંગ્રેજી આવડતું હોય તો વાપરે ક્યાં, કે ઉપયોગ ક્યાં કરશે?
કોઈ દુકાને જઈને એમ કે પ્લીઝ ગીવ મી હાફ a લિટર ઓફ કેરોસીન, તો પેલો સમજશે કે અહીંયા ઉપયોગ થઈ શકે એવું છે નહીં. અત્યારે એને ક્લાસમાં ઉપયોગ થાય એટલું જ કરવાનું છે, પછી બહાર જઈને કરશે. અને અઠવાડિયામાં 4 કલાક 3 કલાક શીખે એટલું પૂરતું છે. બાકી અંગ્રેજી પછી જાતે બોલતા આવી જશે. તમે આ બાજુ બેઠા છો એમાં ઘણા બધા ભણવા નથી ગયા ને. તમારામાંથી કેટલા લોકોને હિન્દી આવડે છે? ઉચ્ચારણી કરો છો હિન્દી આવડે છે? હિન્દી તો ભણીને આવડે છે કે એમને મજા આવડે છે? એમનો આવડે છે ને હિન્દી. પછી હિન્દી સમજો કેટલા લોકો? ટીવીમાં હિન્દી આવતું હોય તો કેટલા લોકોને સમજાઈ જાય છે? ઉચ્ચારણી કરો તો આ બાજુથી ટીવીમાં હિન્દી આવતું તો સમજાય છે બધું. ભણવા ગયા હતા ક્યાંય? કેવી રીતે આવડી ગયું? અંગ્રેજી શીખવાને કારણે ગુજરાતી ઓછું શીખાશે શરૂઆતમાં. શિક્ષણ તો ગુજરાતી ભાષા બરાબર આવડી જાય તો એને કારણે લાગણી છે ઊભી થાય. અંગ્રેજીમાં લાગણી આવે નહીં. કુરકુરે ને વેફર ખવડાવે ઓછી ખવડાવે. અને કારણ કે ફાસ્ટ ફૂડ છે ત્યાં છોકરાને મન થાય ખાવાનું, પણ એવું બહુ એની ટેવ પાડવી સારી નહીં, કારણ કે એની અંદર બીજું ઘણું બધું મુશ્કેલીવાળું હોય છે. એટલે ઘરમાં આપણે એવું બીજું કંઈ બનાવી દઈએ ભાવતું હોય તો ચાલી જાય, પણ ક્યારેક તો એ બધું જોશે એટલે થશે, એવું નહીં પડે. મારે કશું કહેવું નથી, ખાલી ઓબ્ઝર્વેશન, મારું અવલોકન છે. જે સાહેબે કહ્યું કે આ બાજુ થોડી જગ્યા ખાલી થઈ છે, બહેનો મોટાભાગની બેઠી છે અને બહુ રસપૂર્વક સાંભળે છે. એટલે શિક્ષણમાં, બાળકોના શિક્ષણમાં કે બાળકોમાં માતાઓને કે બહેનોને રસ ઘણો લાગે છે. એક ચિંતક એવું કહ્યું હતું કે જો માતાઓની એક પેઢી શિક્ષણ વિશે સભાન હોય તો એના પછી શિક્ષણની ચિંતા કરવાની રહેતી નથી. કારણ કે પછી બધાને ભણવાનું કઈ રીતે સારું ભણવું એ ખબર પડશે. તો એની બહેનોને માતાઓ જે આવી છે એનો અભિગમ મને ખૂબ જ સરસ લાગ્યો છે. અને મને લાગે છે કે ભણવણમાં માતાઓનું શિક્ષણ એ સારું થયું છે અને થોડુંક વધારે સારું થાય તો અહીંનું શૈક્ષણિક ચિત્ર ભવિષ્યમાં ખૂબ સારું થાય એ મને ચોક્કસ ખાતરી છે. થેન્ક યુ.